વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા, નરેશ સુથારવાલા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે શહેરની જનતાને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ઘરે થનાર શુભ પ્રસંગોમાં પાંજરાપોળ ખાતે ગૌ માતાનું પૂજન અર્ચન કરવું જોઈએ, જેથી આવનાર પેઢીમાં આપણી સંસ્કૃતિનું એમના જીવનમાં સિંચન થાય। આજે પાંજરાપોળ ખાતે ઘણા બધા ભક્તો અહીંયા આવે છે અને પોતાના સારા દિવસો હોય કાં તો કંઈક ઘરમાં માઠા પ્રસંગ હોય પણ ગૌશાળાએ આવીને ગૌનું પૂજન કરીને અને ત્યાં દાન દક્ષિણા આપે છે। ઉદ્દેશ મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી, પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસે કે સારા દિવસો હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય, સંસ્કાર મળે અને સાથે સાથ જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે, જાણીને ખૂબ આનંદ થયો।